હવે અમે અહીંયા કને આવ્યા એક પોલી હાઉસ જોવા. એ નખત્રાણા તાલુકામાં એક સમજી લો ને પેલું જ અહીંયા પગથિયું ભર્યું હે. તો એ સમજી લો ને કે હમણાં તૈયાર થઈ ગયું હે પોલી હાઉસ. તો અમે એની વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો તમને હાલો થોડુંક એનું કેવી રીતે બન્યું ને બધું માહિતી બતાવું. તો હમણાં જો આ મારી સામે અહીંયા કને જો પોલી હાઉસ તૈયાર થઈ ગયું હે. ને હવે અંદર વાવા એટલે અંદર જે વાવું હશે ને એ બધું તૈયાર હે. તો આપણે અંદર હાલીને પણ જોશું પણ કેવી રીતે બધું કર્યું હે ગોઠવણી. તો અહીંયા કને એના બધા ફિલ્ટર ને બધા લાગેલા હે. બધું અહીંયા કને ઓટોમેટિક સિસ્ટમ છે. તો તમે અહીંયા કને જોશો તો તમને પણ અંદાજો આવી જશે કે કેવી રીતે બધી ગોઠવણી કરી છે. તો હજી અહીંયા કને કામ ચાલુ હે, ફિટિંગ બાકી અંદર. તો થોડું એવું બધું બાકી પડ્યું હોય ઝીણું જાડું કામ. તો બાકી એનો જો મેન હેડ હે ને અહીંયા કને આયરું. તો અહીંયાથી બધું ઓપરેટિંગ થશે. ને આ જે માથે સેન્સર લાગેલું ને બધું બ્લૂટૂથથી કનેક્ટ થઈ જશે ને આખું ફોનમાંથી ઓપરેટ થશે. જે આ બધા ફંક્શન હે ને એ બધું ફોનમાંથી થશે. આ એના બધા અંદરના વાલ હે પોલી હાઉસના. જે બી આ બધા વાલ હે ને એ બધા ફોનથી ઓપરેટ થશે. હા જો તમે જોઈ લો અહીંયા કને. ને આ જે કીટ એ આખી બ્લૂટૂથથી કનેક્ટ થઈ જશે. આનું એપ્લિકેશન આવે એક. તો અહીંયાથી આવી રીતે રસ્તો હોય. તો બસ આપણે અહીંયાથી હે જો આઈજી ખેતી એગ્રો ને આપણે અંદર જઈએ ને તો આ એને દરવાજો બંધ જ કરી રાખવાનો. કારણ કે જે અંદરના બારેવાળા જીવાણુ આવે ને એ અંદર ના પ્રવેશી કરે. ને બાકી અહીંયાથી વળી બીજો દરવાજો હોય. અહીંયાથી બીજો દરવાજો હોય ને આ દરવાજામાંથી તમે લંઘશો ને એટલે બધું અહીંયા કને તમને દેખાશે સામને. ને આને ફરી પાછો બંધ કરી નાખવાનું. ને જો આવી રીતે કાંઈ છે ને બસ હવે જો અહીંયા કને બધું રેડી છે. અહીંયા ખાતર નાખી દીધું હે ને નલિયું પથરાઈ ગઈ છે. ને આ પછી જે અહીંયા કને જે બધો રોપ આવશે એના માટે લટકાડવા માટે આ અહીંયા કને છે દોરા છે જે બી કે હોય. ને માથે બધું ફોગર બ્રોગર બધું કમ્પ્લીટ છે હમણાં. ને તો આ જે પોલી હાઉસ છે ને આખો 2 એકડમાં હે. ને કેટલો ખર્ચો હે? 1,25,00,000 રૂપિયાનો અહીંયા કને બધું આ છે આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું એનું. તમે ખાલી અહીંયા સ્ટ્રક્ચર જુઓ બધું હોય હેવી બધું મટીરિયલ છે. ને આ બધા જીઆઈ બધી ફિટિંગ અહીંયા નખત્રાણા તાલુકામાં પહેલું હોય. ને હવે કહેવાય છે ને કે નવો યુગ આવ્યો ડિજિટલ યુગ. તો આ બધા ખેતી વિસ્તારો બધો ડિજિટલ યુગમાં યારો. ને આ નખત્રાણા તાલુકામાં પહેલું હોય. ને હવે જો આગળના સમયમાં પણ આવું પોલી હાઉસ ઊભું કરવાના છે. તો હવે જો મારો મિત્ર એ એને પણ આને પોલી હાઉસ ચાલુ જ છે. તો અમે અહીંયા વિઝિટે આવ્યા હતા કે કેવું થાયરું ને કેવી રીતે છે બધું. તો આ અહીંયા આમાં જો અહીંયા કાને રિઝલ્ટ સારું આવી ગયું ને તો બધા ખેડૂત બધા અહીંયા તૈયાર જ બેઠા આવ્યા કરવા માટે. તો કાંઈ આવી રીતે છે જુઓ તમે. ને દોસ્તો હવે જો બધું ફાઇનલ થઈ ગયું અહીંયા કને. જો આ બધી ખાતર બાતર નાખી અને નલીઓ પથરાઈ ગઈ અહીંયા કને. ને બસ આ તૈયાર જોઈ લો. તો ફોગર કીટે આવી ગઈ અહીંયા કને. ને ઘાટું કામ કમ્પ્લીટ થઈ ગયું હે. ને બસ હવે આ જે અહીંયા કને શું આવે રહ્યા ને એની વિઝિટ લેવાની. હવે કેવા છે કે એવું કાકડી આવે છે ને લાંબી કાકડી એ વાવવાના છે અત્યારે. તો હવે જોઈએ એની વિઝિટ લેશું તો એ મજા આવશે આપણે. જે પાક ઊભો હશે તો એ મજા આવશે આપણે જોવાની. હમણાં તો અંદાજો નહીં આવે એટલો બધો પણ જે ઉગશે ને ત્યાં મજા આવશે આપણે જોવાની. હા એક વસ્તુ છે જો આ અહીંયા સક્સેસ થઈ ગયું તો ભયો સમજી લેજો. ને હું તો કહું બધા ખેડૂત તમે આમાં જજો, સારો લાભ થશે. ને રોકડિયા પાકમાં હવે એટલું નથી કે તમે બજાર ભાવ હાવ ડાઉન થઈ ગઈ. બસ આપને આવું જ કરવું જ પડશે સમજી લેજો. ડિજિટલ યુગમાં ડિજિટલ ખેડૂત નહીં બને તો આ ફોગર લાગેલા હે ને એ અંદરનું અને બહારનું ટેમ્પરેચર મેનેજ કરવા માટે. ને આની માથે હજી એક આવી જ લાઈને ને આ જે ટાલપત્રી રાખેલી છે ને પ્લાસ્ટિકવાળી એને મેન્ટેન કરવા માટે. તો 2 બાજુ આવે, નીચે આવે ને ઉપર આવે. ને અંદરનું વાતાવરણ અલગ ને બહારનું વાતાવરણ અલગ એટલે ભેદભાવ ના થાય એને.
અમે એ જ જોવા આવ્યા હતા કે હું આ ભાઈનું જોવા આવ્યો હતો, પણ એનું સ્ટ્રક્ચર ને હજી બધું ચાલુ છે ને અહીંયા કને એક ભાઈ એ બાજુમાં જ ખેતરમાં એનું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, તો બાકી એની વિઝિટે કરતા આવ્યા અને આની વિઝિટે આ ભાઈની વિઝિટ લઈ લીધી. હજી તો એનું થંભલા ને બધું ઊભું થાય એનું તો ટાઈમ લાગી હશે, હજી 15-20 દિવસ કેરા કે હજી લાગી હશે. એનું બનશે ને ત્યાં આપણે એનું જોવા આવશે કેવું થાય. તો દોસ્તો હવે એ ભાઈની વાડીએ આવી ગયા અહીં, અને હવે જો અહીંયા કને સ્ટ્રક્ચર ચાલુ હોય બનવાનું, તો જોઈ લઈએ કેવી રીતે બનાવે છે. ને હજી તો એટલું બધું નથી, ખાલી હજી પાયા જ ઊભા કર્યા છે. તો આવી રીતે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. હજી માલ તો અહીંયા કને એવો ઢગલા બંધ પડ્યું હોય, ઢગલા બંધ. હજી તો આ બધું ક્યાં નાખનારા એ જ ખબર નથી પડતી. અહીંયા બધું ચાલુ હોય. પાઇપ ચડાવેલા બધા, હજી તો કામ ઘણું બધું બાકી પડ્યું અહીંયા કને. नट बट बता राइट करे रहा है। इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।